છત્તીસગઢમાં નક્સલીઓએ પોલીસની ટ્રકને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી, 2 જવાન સહિત ઘણા ઘાયલ. બીજાપુરા સુકમા બોર્ડર પર હુમલો, રાશન લઈને કેમ્પ જતા હતા. છત્તીસગઢના સુકમા અને બીજાપુર બોર્ડર પર રવિવારે નક્સલીઓએ મોટા ગુનાને અંજામ આપ્યો હતો. સિલગર અને ટેકલગુડમ વચ્ચે નક્સલવાદીઓએ પોલીસ ફોર્સની ટ્રકને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર આ વિસ્ફોટમાં 2 જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ જગરગુંડા વિસ્તારમાં સ્થિત સિલગર કેમ્પથી 201 કોબ્રા કોર્પ્સના સૈનિકોની હિલચાલ. આરોપી રોડ ઓપનિંગ ડ્યુટી દરમિયાન ટ્રક અને બાઇક દ્વારા ટેકલગુડેમ તરફ હતી. નક્સલવાદીઓએ ત્યાં રસ્તામાં આઈઈડી લગાવી દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેવો સૈનિકોથી ભરેલો ટ્રક બપોરે 3 વાગ્યે તે સ્થળથી પસાર થયો ત્યારે તે આઈઈડીની ચપેટમાં આવી ગયો. બ્લાસ્ટને કારણે ટ્રક ડ્રાઈવર જવાન વિષ્ણુ આર અને કો ડ્રાઈવર જવાન શૈલેન્દ્ર શહીદ થયા હતા. બાકીના સૈનિકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ જવાનો રાશન લઈને કેમ્પ લઈ જઈ રહ્યા હતા. ટેકલગુડમ અને આગળનો પૂર્વ વિસ્તાર નક્સલવાદી કમાન્ડર હિડમા અને દેવનો ગઢ છે. થોડા મહિના પહેલા જ અહીં સુરક્ષા દળોનો કેમ્પ બનાવવામાં આવ્યો હતો. લગભગ 1 મહિના પહેલા બીજાપુર જિલ્લાના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જનું વાહન નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા આઈઈડીની ચપેટમાં આવી ગયું હતું. ફરસેગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આકાશ મસીહ પોતાના એક સૈનિક સાથે સત્તાવાર કામ માટે બીજાપુર આવી રહ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.